નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। આજે લોકસામના ટીમ દ્વારા એવા વ્યક્તિની મુલાકાતે આવ્યા છીએ કે જે સહકાર ક્ષેત્રના વિશ્વ પિતા કહી શકાય અને તેમને સહકાર ક્ષેત્રનું એવું એક પણ પદ નથી રહ્યું જે તમને ના મળ્યું હોય। ચલો જાણીએ દિલીપભાઈ સંઘાણી પાસે। સાહેબ, આપને ચિપકોના ઉપાધ્યક્ષ બનવા બદલ અભિનંદન। સાહેબ, આપ સહકાર ક્ષેત્રમાં ઘણા સમયથી જોડાયેલા છો, તો સહકાર ક્ષેત્ર ભારતનું ભવિષ્ય કેવું છે? સહકારથી સમૃદ્ધિ આ સૂત્ર સાથે મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 75 વર્ષ આઝાદીના ભારતના થયા પછી ભારત સરકારમાં પહેલી વખત સહકાર મંત્રાલય અલગ બનાવ્યું અને એની જવાબદારી પ્રથમ સહકાર મંત્રી તરીકે અમિત શાહને આપી। એ જવાબદારી અમિત શાહે સંભાળ્યા પછી સમગ્ર દેશમાં સમાનતાથી સહકારી ક્ષેત્ર દ્વારા જે સહકારથી સમૃદ્ધિનું સૂત્ર મને પ્રધાનમંત્રી આપ્યું હતું એને સફળ કેમ બનાવવું એની વિવિધ યોજનાઓ બનાવીને પહેલાં પેક્સ પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટી, પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટી માત્ર મર્યાદિત જે કામ કરી શકતી હતી એના બદલે આજે 54 જેટલા ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્ર રીતે કામ કરીને સોસાયટીના માધ્યમથી એ ગામના લોકોને રોજગારી આપવાની, વિકાસના કાર્યોમાં ભાગીદાર બનવાનું, અનેક યોજનાઓનો લાભ સહકારી ક્ષેત્ર દ્વારા થાય એમ 3 સોસાયટી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવી, સીડ્સ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી, એક્સપોર્ટ મલ્ટી કોઓપરેટિવ સોસાયટી અને ઓર્ગેનિક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી। એના માધ્યમથી ખેડૂતોની જણસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિદેશમાં મોકલવાની હોય તો પોતાના ગામના કોઓપરેટિવ સોસાયટીના પોર્ટલ ઉપરથી વિદેશ મોકલી શકાય એની વ્યવસ્થા, જેથી કરીને જે રૂપિયામાં કમાણી હતી ડોલરમાં થઈ શકે એ સ્થિતિનું નિર્માણ કરવા માટે એક નવી પહેલ 3 સોસાયટીઓ બનાવીને કરી। આવી સોસાયટીઓના માધ્યમથી લોકોને રોજગારી, મહિલાઓ, યુવા અને જે સમાજને જરૂરિયાત છે, શ્રમજીવી છે, એમની મહેનતને મદદરૂપ થવા માટે સહકારી ક્ષેત્રમાં અનેક યોજનાઓ અને સહાયતા મળી રહી છે। એટલે ભારતનું ભવિષ્ય સહકારી માધ્યમથી સમૃદ્ધિ, સલામતી અને રોજગારી માટેનું એક નવા દ્વાર ખોલવામાં આવ્યા છે। ભારતની સંસ્કૃતિ સહકારિતા છે। ભારત આઝાદ નહોતું ત્યારે પણ સહકારિતા કાયદામાં હતું કે નહોતું, પણ સંસ્કૃતિ એવી કે જેને જે જરૂરિયાત હોય ત્યાં હંમેશા સમાજ સાથે ઊભો રહેતો, એને કાનૂની રીતે ઢાળવામાં આવ્યું। 1904માં ભારતમાં પહેલી વખત કાયદો આવ્યો, ત્યાર પછી આઝાદી આવી, નવા ઢબના કાયદાઓ આવ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી સાથે નવું સહકારી મંત્રાલય બનાવીને દેશની નવી દિશા આપવાનો પ્રયત્ન કર્યો છે। એનો લાભ અંતિમ માણસ સુધી થાય એ દિશાની કાર્યવાહી થઈ રહી છે। સાહેબ, આ સહકાર ક્ષેત્રમાં આપના દરેક ક્ષેત્રમાં કેવો અનુભવ રહ્યો? સહકારી ક્ષેત્ર રાષ્ટ્રીય સેવામાં પણ ઉપયોગી થઈ કે સામાજિક સેવાની મદદ થઈ કે જરૂરિયાતમંદને આર્થિક રીતે બેન્કિંગ ક્ષેત્ર જાય તો લોન આપીને પગભર કરવાનો પ્રયત્ન થાય, ડેરી ક્ષેત્ર જાય તો પશુપાલનના માધ્યમથી સ્વાસ્થ્યપૂર્વક મિલ્ક વ્યવસાયમાં રોજગારી પણ પ્રાપ્ત થઈ કે સ્વાસ્થ્ય સારું રહે એ દિશામાં પણ કામ થઈ શકે। મજદૂરી ક્ષેત્રમાં જે રોજગારી પ્રાપ્ત થાય એના મોટા મોટા કોન્ટ્રાક્ટરો પણ સાઉથમાં સહકારી ક્ષેત્રના માધ્યમથી મોટી કંપનીઓ સાથે હરીફાઈ કરી કે એવું પણ કામ થઈ શકે। ફર્ટિલાઇઝરમાં ઇફકો જેવી સંસ્થા આજે દુનિયામાં શ્રેષ્ઠ કામ કરી શકે છે। અમૂલ જેવી મિલ્ક સોસાયટી દુનિયામાં નામ કમાય એ રીતે અને રોજગારી આપી શકે એ તમામ ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રની સેવા સાથે સમૃદ્ધિ અને સલામતી આપી શકે એ સહકારિતા। સાહેબ, અત્યારે સહકાર ક્ષેત્રમાં એક જ નામ ગુંજી રહ્યું છે કે દિલીપ સંઘાણી, તો આ કેવી રીતે શક્ય બન્યું? દિલીપ સંઘાણીને તમે નજીકથી ગામમાં છો એટલે ઓળખો, એટલે દેશમાં આ પ્રવૃત્તિ સાથે અનેક લોકો જોડાયેલા છે, પરંતુ
અને અમિતભાઈ શાહે મોડલ બાયલોગ બનાવીને દેશના તમામ ગામોને જે મજબૂત કરવાનો પ્રયાસ કર્યો અને નરેન્દ્રભાઈએ નવું સરકાર મંત્રાલય બનાવીને દેશને નવી દિશા આપવાનો જે પ્રયાસ કર્યો એમાં મારી જેવા સહકારી ક્ષેત્રના અનેક લોકો જે સક્રિયતા હતી એ કામ કરવાની તક મળી એના કારણે લોકો પરિચયમાં આવ્યા. ઓકે સાહેબ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. આભાર.